ચાલો ખેડૂત ભાઈઓ, આપણે આવી ગયા છીએ હરિપર આરીખાણા ને વલ્લભભાઈ, હા, હરિપર આરીખાણા ગામમાં લાલપુર તાલુકો, જામનગર જિલ્લો. આ એકને તમે જુઓ, આ જીરામાં ઝાકળ, હા પાણી જો આ ઝાકળ, આ સ્ટેજે આ જીરું 65 થી 70 દિવસનું છે. તો 65-70 દિવસે આપણે ઝાકળ આવે જીરામાં, તો આપને થોડીક તકલીફ થાય, એમ થાય કે આ જીરું આવા ફૂલ ના હવે આ બગડશે નહીં ને. તો એ માટે આપણે આ જીરામાં સ્પ્રે આપેલો હોય, આ ટાટા કંપનીનું અર્ગોન, એક ફૂગનાશક સારું એવું આવે છે. જો આ સ્ટેજે તમારું ફૂલે દાણા ચડતા હોય, એ સ્ટેજે જીરું 65-70 દિવસનું થાય, તો આમાં એક આ અર્ગોન કંપનીની દવા, આ ટાટા કંપનીની અર્ગોન દવા, એનો સ્પ્રે તમે પંપે 15 ml નાખી, એ ભાઈ હમણાં આવો, હા, આ દવામાં ચાલુ છે. તો આ એક દવા થઈ. બીજી દવાની આપણે વાત કરી તો ખેડૂત મિત્રો, આપણે જ્યારે જીરામાં જો આ જુઓ, એનો કલર જુઓ, જીરું કેવું હોય, હા આવું જીરું હોય ને આપને હક થાય. પછી આપણે ઘણા ગામડામાં વાતો કરતા હોય ગલેલિયો, તો આ કોટેવા કંપનીનો ગેલેલિયો, જે આ દવાનો તમે અને ઓલી અર્ગોન, આ બે દવા ભેગી કરી અને તમે જીરામાં 65 થી 70 દિવસનું જીરું થાય ત્યારે આવી રીતે તમે જો, આ ભાઈ દવા છાંટે છે, આવી રીતે તમે દવાનો સ્પ્રે કરો, તમને જીરામાં ઝાકળ આવતી હોય તો ઝાકળની ટેન્શન લેવાનું નથી. હવે એના માટે તમે ખાસ ધ્યાન રાખજો. આજુબાજુમાં કોઈને જીરું આવડું થઈ ગયું હોય તો એને તમે ભલામણ કરજો. આ બે દવાના રિઝલ્ટ બહુ સારા મળ્યા હતા. આગલા વર્ષે આપણે જોયું હતું, આ વર્ષે પણ આપણે એ જ રીતે ખેડૂતોને ભલામણ કરી અને દવા છાંટવી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક કરો, આજુબાજુવાળાને કહો, અને વિડીયોમાં તમે કાંઈક કોમેન્ટ કરો જેથી અમને ખબર પડે.